વડોદરામાં મધરાત્રે સ્માર્ટ મીટરનું રિચાર્જ પૂરું થતાં એપાર્ટમેન્ટની લાઇટ ગુલ થઈ, જેને લઈને સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો। મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ આવેલ પેરાડાઇઝ પામલ્સ એપાર્ટમેન્ટમાં વીજ બિલ બાકી હોવાથી મધરાત્રિએ વીજળી ગુલ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ઓનલાઈન પેમેન્ટ કરી દીધું છતાં પણ કલાકો સુધી લાઇટ ન આવતા સ્માર્ટ વીજ મીટરો અંગે સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। અને સ્માર્ટ મીટરના કારણે 3 વાગ્યાથી અમારા જે રહીશો છે બી ટાવરના જે 84 ઘર આવેલા છે એ હેરાન થઈ ગયા છે 3 વાગ્યાના। અને હેરાન એટલે એટલા બધા હેરાન થઈ ગયા જેની કંઈ હદ છે નહીં। જે સરકારી ખાતાવાળા છે અને એના સિવાય જે બી સરકારી અધિકારીઓ છે, પહેલા સ્માર્ટ મીટર એમની ત્યાં લગાવો, પછી અમારા ત્યાં લગાવો, નહીં તો અમારા સ્માર્ટ મીટર જોઈતા છે નહીં। રાજ્યભરમાં લોકો પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાડવા માટે તૈયાર નથી। જ્યાં પણ સ્માર્ટ મીટર લગાડવામાં આવે છે ત્યાં પ્રકારની ખામી સર્જાતા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। માજી સૈનિકોના ભરતીમાં અનામત મામલે 9 દિવસથી ધરણા, વિધાનસભા તરફ કૂચ કરતા મામલો બીચક્યો। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 9 દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણા કરી રહ્યા છે। સોમવાર સુધી કોઈ હકારાત્મક જવાબ નહીં મળે તો વિધાનસભા ઘેરાવની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈ આજરોજ સત્યાગ્રહ છાવણી ખાતે 300 જેટલા માજી સૈનિકો એકઠા થયા હતા। પૂર્વ સૈનિકોની આ ચીમકીને પગલે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ ન મળતા વિધાનસભા તરફ કૂચ કરી હતી, ત્યારે બસ સ્ટેશન પાસે પોલીસે માજી સૈનિકોને અટકાવ્યા હતા। માજી સૈનિકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। તેમની મુખ્ય માંગણી છે કે સરકારી ભરતીઓમાં તેમની અનામત બેઠકો અન્ય કેટેગરીમાં ન આપવામાં આવે। રાજ્યમાં ટૂંક સમયમાં જ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર જઈ રહી છે। આગામી 1 મહિનામાં સરકારને કમિટી પોતાનો રિપોર્ટ સોંપશે। રાજ્યમાં યુસીસી લાગુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। રાજ્ય સરકારે આ કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈની આજે બેઠક યોજાઈ હતી। યુસીસી કમિટીના સભ્યો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક યોજાઈ હતી। કમિટી 1 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરશે। ત્યારે કમિટીની બેઠક પછી કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈએ આ બેઠકને લઈને કહ્યું કે આ એક ઔપચારિક બેઠક અને મુલાકાત હતી। 1 મહિનામાં અમે રિપોર્ટ આપવાનો પ્રયત્ન કરીશું। आज हम चीफ मिनिस्टर साहब से मिले, औपचारिक मीटिंग थी, उनके थोड़े व्यूज़ लिए, हम लोगों ने थोड़ा डिस्कशन किया, बस इतना ही और ज़्यादा कुछ नहीं। अभी फिक्स नहीं है डेट हमारी, बट होगा ये महीने में होना चाहिए। रिकॉर्ड रखा है हर मीटिंग का, काफ़ी मीटिंग ली है ऑल ओवर द स्टेट, सब जगह जाके, और पूरा रिकॉर्ड रखा है। रिप्रेजेंटेशंस आई उनका रिकॉर्ड है, जो हमारी पर्सनल मीटिंग्स आई, पॉलिटिकल लीडर्स, रिलीजियस लीडर्स, वो सब हमने रिकॉर्ड कर दिया, रखा है हमारे पास। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ કમિટીએ અંદાજે 1.15 લાખ કરતાં વધુ અરજીઓ આવી છે અને એને સાંભળી છે। આ ઉપરાંત આગામી દિવસોમાં એટલે કે ડિસેમ્બર પહેલાં આ કાયદો ગુજરાતમાં લાગુ થઈ શકે છે। ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ 75 લાખ રૂપિયાની લાંચ લીધાના આરોપ લાગ્યા છે। ત્યારબાદ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ખોટી નોટોને ઉડાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર દ્વારા નિયુક્ત સિન્ડિકેટ સભ્ય અને એબીવીપીમાં હોદ્દો ધરાવતી એક વ્યક્તિએ યુનિવર્સિટીના HRDCના ડાયરેક્ટર પાસેથી 75 લાખની લાંચ માંગી હોવાના આરોપો લાગ્યા છે। ડાયરેક્ટરને પોતાની ઓફિસમાં બોલાવીને યુજીસીમાંથી આવતી ગ્રાન્ટમાંથી 75 લાખ આપવા પડશે એવી વાત કરી હતી। જો આ પૈસા ન આપે તો નુકસાન પહોંચાડવાની પણ ધમકી આપ્યા હોવાની ચર્ચા થઈ રહી છે। ડાયરેક્ટર દ્વારા આ અંગે ગુજરાત યુનિવર્સિટીના વીસીને ફરિયાદ કરવામાં આવી છે। સેતલ સુતરિયા જે ભ્રષ્ટાચાર કર્યો છે એમાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ। જે ખંડની માંગી છે, જે યુનિવર્સિટીના વિદ્યાર્થી હિતના પૈસા છે, પોતાના ઘર ભરવા માટે સેતલ સુતરિયા માંગી રહ્યા છે અને ભાજપ ઉપરમાં પગલાં લેવા જોઈએ। મહત્વનું છે કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે વિરોધ પ્રદર્શન વખતે ઘર્ષણ થયું હતું। ત્યારબાદ પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। રાજકોટમાં સીએ પ્રણવ શાહની ઓફિસમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં 200 કરોડ રૂપિયાનું કૌભાંડનું કનેક્શન સામે આવ્યું।
રાજકોટ શહેરના પ્રખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રણવ શાહની ઓફિસમાં આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા 4 દિવસથી સતત તપાસ ચાલી રહી છે. આ દરોડા ઢેબા રોડ સ્થિત સન આર્કેડ કોમ્પ્લેક્સમાં આવેલી તેમની ઓફિસ પર પાડવામાં આવ્યા છે. તપાસનું કારણ મોટી માત્રામાં બોગસ રાજકીય પાર્ટીઓને ડોનેશન આપીને કરચોરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બોગસ પેઢીથી 200 કરોડનું બોગસ ડોનેશન કરાયું છે. જોકે આ સમગ્ર આરોપ સીએ પ્રણવ શાહે ફગાવ્યા છે. સીએ પ્રણવ શાહ અત્યારે સ્વબચાવ કરી રહ્યો છે, પરંતુ આઈટી વિભાગની આ તપાસમાં મોટી ટેક્સ ચોરી બહાર આવે તેવી પૂરી શક્યતાઓ છે. આઈટી વિભાગે અત્યારે મોટા પ્રમાણમાં દસ્તાવેજો જપ્ત કર્યા છે. વડોદરા અને રાજકોટની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીની અંદર કરોડોના અત્યાધુનિક સંસાધનો ધૂળ ખાઈ રહેલા છે. આ તમામ સંસાધનો વપરાયેલી હાલતમાં છે, જેનો સ્વીકાર આરોગ્ય મંત્રીએ પણ કર્યો છે. રાજ્યમાં અલગ અલગ શહેરોમાં વેપારીઓ પર દરોડા પાડીને તેમના ત્યાં મળતા ખાદ્ય પદાર્થની ચકાસણી કરવામાં આવે છે કે આ ખાદ્ય પદાર્થ જે છે તે ભેળસેળયુક્ત છે કે નહીં, અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેને ચકાસણી માટે લેબમાં મોકલતી હોય છે. પરંતુ વડોદરા અને રાજકોટની લેબોરેટરીમાં કરોડોના ખર્ચે અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા, જે 4 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે, જેનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સ્વીકાર કર્યો છે. FDCA એટલે કે જે ફસાઈ જે ઉપરની આપણી કેન્દ્રની સંસ્થા છે, એ સંસ્થા દ્વારા જ્યારે આપણે નમૂનાઓ લીધા પછી એને પરીક્ષણ પદ્ધતિ એમાં બદલવામાં આવી હતી, અને એના કારણે એ આખી પ્રક્રિયા આપણે જૂની મશીનરી અને નવી મશીનરી આ તમામ વસ્તુઓના કારણે એમાં ડિલે થયું છે. પરંતુ હું ચોક્કસ એટલું તો કહીશ કે ફૂડ માટે અને ડ્રગ્સ માટે આપણે નવી લેબોરેટરીઝ માટેનું પ્રાયોજન છે, અને એનું કામ પણ ચાલી રહ્યું છે. મેક્ઝિમમ ફૂડનું ટેસ્ટિંગ હોય કે ડ્રગ્સનું ટેસ્ટિંગ હોય, એનો જે વેઇટિંગ પીરિયડ છે એ ઘટાડવા માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ, અને વડોદરાની લેબોરેટરી પણ 2 શિફ્ટ સતત ચાલી રહી છે. કારણ કે આની અંદર એક વખત દવા નાખ્યા પછી પણ અમુક સમય સુધી એને ત્યાં રાખવી પડતી હોય છે, અને આ બધા કારણોસર ક્યાંક ને ક્યાંક જે સમય આપણે એક્સેપ્ટ કરીએ છીએ એના કરતાં થોડો સમય વિલંબિત થાય છે. પરંતુ એ હવેના સમયની અંદર વિલંબિત ના થાય એની આખી મશીનરી અને લેબોરેટરીઝ નવી 4 આપણે બનાવી રહ્યા છીએ, ડ્રગ્સ માટેની 2 અને ફૂડ. YMCA ક્લબ તરફ જવા માટે 2 કિલોમીટર લાંબુ ફરવું પડશે, કારણ કે ફ્લાયઓવરની કામગીરી છે, અને 6 મહિના માટે બ્રિજની કામગીરીના કારણે રોડ બંધ કરવામાં આવશે. એસજી હાઈવે પર ચાલી રહેલા ફ્લાયઓવરની કામગીરી પગલે YMCA ક્લબ 4 રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફનો રોડ 11 ઓગસ્ટથી 6 મહિના માટે તમામ પ્રકારના વાહનો માટે બંધ રખાશે. 1.2 કિલોમીટરના લાંબા રોડને કરી ફ્લાયઓવર માટે રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરાશે. વાહન ચાલકોને YMCAથી કર્ણાવતી ક્લબ સુધી જવા માટે 2 કિલોમીટર ફરીને જવું પડશે. સરખેજથી કર્ણાવતી ક્લબ જનારા વાહન ચાલકોએ YMCA ક્લબ તરફથી ડાબી બાજુના વળાંકને લઈને ભગવાન સર્કલ અને ત્યાંથી જમણી બાજુ વળીને ઝવેરી સર્કલ જવાનું રહેશે. ત્યારબાદ ફરી જમણી બાજુએથી વળીને કર્ણાવતી ક્લબ થઈને SG હાઈવે તરફ જવાનું રહેશે. તો સમગ્ર રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટ માટેની અધિકારીઓની સૂચન છે તે કરવામાં આવી રહ્યું છે, તે જ મુજબ ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવશે.